Hello dear student, today we will talk our next topic, that is the name of what are the essential qualities of a lyric. અત્યાર સુધી આપણે લિરિકની વ્યાખ્યા, લિરિકની ઉત્પત્તિ કે ક્યાંથી લિરિક શબ્દ છે તેની શરૂઆત થઈ તો તેની અંદર આવે છે કે ભાઈ ગ્રીકની અંદર લાયર નામનું જે ઇન્સ્ટ્રુમેન્ટલ છે એટલે કે સંગીતનું વાદ્ય છે તેના ઉપરથી આપણે લિરિક પોએટ્રી જે છે તેનો ઉત્પત્તિ થઈ છે. લિરિક એટલે કે ઉર્મી કાવ્ય અથવા તો ઉર્મી ગીત. અહીંયા લિરિકના બે પ્રકાર પડે છે, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા. સબ્જેક્ટિવ એટલે કે વ્યક્તિગત અને ઓબ્જેક્ટિવ એટલે કે બિન વ્યક્તિગત અથવા તો હેતુલક્ષી. હવે આજે આપણે જે ટોપિક જોવાનો છે તે છે કે વોટ આર ધી ઇસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ લિરિક, કે ખરેખર એક શ્રેષ્ઠ લિરિક માટે એની ગુણવત્તાઓ છે તે કઈ કઈ હોવી જોઈએ. લેટ્સ બિગિન. A lyric is a short poem divided into stanzas. લિરિક છે તે એક ટૂંકી કવિતા છે કે જે હંમેશા સ્ટાન્ઝા એટલે કે જે કવિતાઓની અંદર 4-5 લીટીનો જે પેરેગ્રાફ હોય છે તેને સ્ટાન્ઝા કહેવાય છે, ફકરો. તો લિરિક એ એક ટૂંકી કવિતા છે કે જે હંમેશા પેરેગ્રાફમાં વહેંચાયેલી હોય છે. એન્ડ ડાયરેક્ટલી એક્સપ્રેસ ધી પોએટ્સ થોટ ઓર સેન્ટિમેન્ટ્સ, અને જે તરત જ ટૂંકમાં પ્રત્યક્ષ રીતે કવિના વિચારો અને તેની લાગણીઓને વ્યક્ત કરે છે. ઇટ ઇઝ અ શોર્ટ પોએમ અબાઉટ અ ફિલિંગ એન્ડ ઇમોશન ઓર અ સિંગલ આઈડિયા. તે ખૂબ નાની કવિતા હોય છે કે જેની અંદર કવિની પોતાની લાગણી, સંવેદના કે કોઈ પણ એક વિચાર છે તેને પ્રસ્તુત કરવામાં આવે છે. ધી એલિમેન્ટ ઓફ થોટ બીકમ્સ પ્રોમિનન્ટ. પ્રોમિનન્ટ એટલે કે આગળ કોઈ પણ ટૂંકમાં વિચાર છે, કોઈ પણ પોતાનો વિચાર છે તે હંમેશા પ્રથમ તત્વ, એલિમેન્ટ એટલે કે તત્વ, તે પ્રથમ તત્વ રહેલું છે. એન્ડ ધી પોએટ ફિલોસોફીઝ ઓન હ્યુમન લાઈફ એન્ડ હ્યુમન એક્સપિરિયન્સ. કોઈ પણ કવિ છે જ્યારે રચના કરે છે ત્યારે એની મનુષ્ય ઉપરની જે ફિલોસોફીઝ એટલે કે જે વિચાર છે, એની જે કોન્સેપ્ટ છે કે મનુષ્યની જિંદગીની કેવી હોય છે એની જિંદગી અને મનુષ્યના અનુભવો છે તેના વિશેનો હંમેશા તેનો પ્રથમ ખ્યાલ હોય છે. હવે આવે છે ધ ઇસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ ગુડ લિરિક. સારા લિરિક માટેની ચોક્કસ પ્રકારની ગુણવત્તાઓ છે તે નીચે મુજબ રહેલી છે. અ લિરિક ઇઝ અ શોર્ટ પોએમ ઇન અ સિમ્પલ લેંગ્વેજ. લિરિક છે તે એક ટૂંકી કવિતા છે જેની સરળ ભાષામાં રચના થયેલી હોય છે. એન્ડ ઇટ્સ ટ્રીટમેન્ટ ઇઝ ઓલ્સો જનરલી સિમ્પલ. અને તેની ટ્રીટમેન્ટ એટલે ઉપચાર નહીં પણ તેને લખવી અને સમજવી છે તે પણ સામાન્ય રીતે સરળ બને છે. અ લિરિક ડીલ્સ વિથ અ સિંગલ ઇમોશન. લિરિકની અંદર હંમેશા કોઈ પણ એક લાગણીને વ્યક્ત કરવામાં આવે છે. ધીસ ઇમોશન ઇઝ એક્સપ્રેસ ઇન ધી બિગિનિંગ ઓફ અ લિરિક. અને આ જે કોઈ પણ એક જે લાગણી છે તે જ લિરિકની શરૂઆત બને છે. The poet expresses his thoughts suggested by that particular emotion. કવિ પોતાની જે કોઈ પણ લાગણી છે, કોઈ ચોક્કસ પ્રકારની લાગણી છે તેને પોતાના વિચારો દ્વારા તે રજૂ કરે છે. In the last stanza, the poet gives summary of his thought and emotion. અને જ્યારે કવિતા પૂરી થાય છે, લિરિક પૂરું થાય છે, એનો જે અંતિમ જે પેરેગ્રાફ છે તેની અંદર કવિ પોતે આખી કવિતાનો સારાંશ જે છે તે કહે છે. અ લિરિક ઇઝ મ્યુઝિકલ. આ લિરિક છે તે સંગીતમય છે. બટ વર્બલ મ્યુઝિક ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઇન ઇટ્સ અપીલ એન્ડ ચાર્મ. પરંતુ વર્બલ એટલે કે મૌખિક સંગીત છે તે પણ તેની અંદર મહત્વનું તત્વ રહેલું છે. અને તેની અપીલ એટલે કે તેની માંગણી છે તે રીડર્સ દ્વારા વધારે થતી હોય છે. એન્ડ ચાર્મ એટલે કે મોહક, તે રીડર્સ દ્વારા વધારે મોહક એટલે કે વધારે આકર્ષક બનતું હોય છે. The poet uses different devices to enhance the music of his lyric. કવિ દ્વારા અલગ અલગ સાધનો છે તે ઇન્હાન્સ એટલે કે ટૂંકમાં વધારવા માટેનું, શ્રેષ્ઠ લિરિક અથવા તો શ્રેષ્ઠ લિરિકનું જે સંગીત આપવા માટે કવિ પોતે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા હોય છે.
A lyric is always an expression of the moods and emotion of a poet. Once again આ વસ્તુ ખૂબ ને ખૂબ રિપીટ થાય છે કે લિરિકની અંદર કવિ પોતાનું મૂડ્સ, પોતાનું મગજ, ટૂંકમાં પોતાનું જે લાગણી છે તેના ઉપર જ પોતે વ્યક્ત કરે છે. The best lyric is always emotional in tone. શ્રેષ્ઠ લિરિક છે તે હંમેશાને માટે લાગણી ભર્યા સૂરમાં હોય છે. The poet analyzes his emotion intellectual in his lyric. એનાલિસિસ એટલે કે ટૂંકમાં નિરીક્ષણ કરવું, કે કવિ હંમેશાને માટે પોતાનું નિરીક્ષણ છે તે બુદ્ધિમત્તા ઉપર કરે છે, પણ છતાં પણ તેનું જે રચના છે તે એકદમ લાગણીપૂર્વકની હોય છે. A lyric is characterized by intensity and pugnacity. Pugnacity એટલે કે દ્વેષભાવ. લિરિકની અંદર ખૂબ સરસ રીતે તેનું પાત્રાકરણ થયેલું હોય છે, ઘણી વખત એમાં દ્વેષભાવ પણ જોવા મળે છે. A good lyric is always the expression of intensity felt emotions. શ્રેષ્ઠ લિરિકની અંદર હંમેશાને માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ તત્વ હોય તો તે લાગણીનું હોય છે, કે ખરેખર તેમાં લાગણી વ્યક્ત થતી હોય છે અથવા તો લાગણી અનુભવાય છે. In a good lyric, the emotion of poet comes directly out of the poet's heart. એક શ્રેષ્ઠ લિરિક છે તેની અંદર હંમેશાને માટે કવિ પોતાની જે લાગણી છે તે પોતાની હૃદયમાંથી જે ઉત્પન્ન થયેલી હોય છે તે જ લાગણીનું તે પ્રત્યક્ષ રીતે વર્ણન કરે છે. And goes directly to the heart of the reader. અને તે તરત જ વાચકના જે હૃદય છે તેના ઉપર સ્પર્શ થતું હોય છે. A lyric is always spontaneous and spontaneity is one of the important quality of a good lyric. એક લિરિકની અંદર હંમેશા સ્પોન્ટેનિયસ એટલે કે સ્વયંસ્ફૂર્ણ અને સ્પોન્ટેનિટી એટલે કે જે વધારે ને વધારે આપણા હૃદયમાંથી જે વિચારો ઉત્પન્ન થાય છે, જે આવેગો ઉત્પન્ન થાય છે તે, તો હંમેશાને માટે લિરિકની અંદર શ્રેષ્ઠ જો કોઈ ક્વોલિટીઝ, જે ગુણ રહેલો હોય તો તે સ્વયંસ્ફૂર્ણ છે. કારણ કે કવિને જ્યારે પોતાના હૃદયની અંદર કોઈ લાગણી થાય છે તેને સ્વયંસ્ફૂર્ણ કહેવાય, અને જે લાગણી થાય છે તેને જ તે વ્યક્ત કરે છે. A lyric is the self-expression of the poet's emotion. લિરિકની અંદર કોઈ પણ કવિ જે લાગણી અનુભવે છે તે પોતે પોતાની જાતે જ વ્યક્ત કરે છે, એટલે એને સેલ્ફ એક્સપ્રેશન કહેવાય છે. As a lyric is always spontaneous and conscious effort on the poet's part. એક લિરિકની અંદર હંમેશાને માટે સ્વયંસ્ફૂર્ણ ખૂબ જ જરૂરી હોય છે, અને જે કોન્શિયસ એટલે કે સભાનતા એક ટૂંકમાં મનુષ્ય માટે, સમાજ માટે એક ખૂબ જ સારો પ્રયત્ન રહે છે. મેક ધ લિરિક લુક અનનેચરલ એન્ડ આર્ટિફિશિયલ. જે ખરેખર લિરિક જે છે તેને ટૂંકમાં અનનેચરલ એટલે કે અવાસ્તવિક જે છે તેનાથી બચાવે છે, એટલે કે કૃત્રિમતાથી બચાવે છે. કારણ કે જ્યારે લિરિકની અંદર સ્વયંસ્ફૂર્ણ થાય છે ત્યારે તે હંમેશાને માટે નેચરલ હોય છે, તેમાં આર્ટિફિશિયલનું કોઈ તત્વ રહેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે લિરિકના ઓલમોસ્ટ બધા ટોપિક છે તે પૂરા કરી લીધા છે, જેમાં લિરિકની વ્યાખ્યા, લિરિકના પ્રકાર, લિરિકની જે ગુણવત્તાઓ છે, મતલબ કે સારું લિરિક લખવા માટેની એના લક્ષણો છે, આ દરેક ટોપિક ઉપર તમે માહિતી મેળવી લીધી છે. એક વખત આ માહિતીને સારી રીતે વાંચવી અને તેને લખી લેવી. ઓકે, થેન્ક યુ.